ટીઆરબી જવાનો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કામના કલાકો જેટલું વેતન ન મળતું હોવાની અરજી કરાઈ। ટીઆરબી જવાનોને હોમગાર્ડ જેવા લાભ આપવા માંગ કરાઈ। સુરતમાં શિવ શક્તિ માર્કેટ આગના કેસમાં ફાયર એનઓસી આપનાર એજન્સીને ક્લીન ચીટ આપવામાં આવી। ફાયર વિભાગના વડા વસંત પરીખે ક્લીન ચીટ આપી। દ્વારકામાં ડેમોલેશન મુદ્દે કોંગ્રેસે મંદિરમાં પૂજા કરી। ભાંડવડ ધાર્મિક સ્થળો પર ડેમોલેશન લઈ પૂજા। કોંગ્રેસ તાલુકા પ્રમુખ સરકાર વિરુદ્ધ આંદોલન કરશે। ગાંધીનગરમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે વિરોધ। આપ ધારાસભ્ય ચૈત્ર વસાવા વિરોધમાં જોડાયા। સચિવાલય ખાતે વિદ્યાર્થીઓ વિરોધ માટે પહોંચ્યા। ગાંધીનગરમાં ગૌણ સેવા કચેરીએ ઉમેદવારોનો વિરોધ। સિલેક્ટ થયેલ વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવાતા વિરોધ। સીસી ગ્રુપ એનું પરિણામ જાહેર કરવા માંગ કરાઈ। ગ્રુપ બીની પરીક્ષાની તારીખ જાહેર કરવા માંગ। મેડિકલના ત્રીજા વર્ષના નાપાસ વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીમાં કર્યા દેખાવ। વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટની માંગ કરી। એમડી એમએસના ત્રીજા વર્ષના 116 વિદ્યાર્થીઓને નાપાસ કરાયા। આણંદમાં કલેક્ટર કચેરીમાંથી બોરસદના સર્વે નંબરની ફાઇલ ગુમ થતાં આણંદ એલસીબીને તપાસ સોંપાઈ। એલસીબી ટીમ તપાસ માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચી। મોરબીમાં ભક્તિનગર સર્કલ નજીક ડેમોલેશનની કામગીરી। 1 રોડ અંતર્ગત બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યા। મોરબીના ખીરઈ ગામે દારૂની રેડ દરમિયાન પોલીસ પર હુમલો કરનાર 9 આરોપી ઝડપાયા, જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં લાલિયાવાડી એક્સરે પ્લેટ ન હોવાથી લોકોને હાલાકી। મેડિકલ ઓફિસર ડોક્ટર જાગૃતિ ચૌધરીએ કહ્યું, ડિજિટલ એક્સરેની પ્લેટની અછત, સાદી એક્સરેની પ્લેટ ફિલ્મ હોસ્પિટલ પાસે છે। વડોદરાની સરકારી હોસ્પિટલમાં લાલિયાવાડી યથાવત। સ્માર્ટ મોબાઈલ હશે તો જ એક્સરે નીકળશે। 70% દર્દી પાસે સ્માર્ટ મોબાઈલ નથી। એક્સરે પ્રિન્ટ પ્લેટ ન હોવાથી ડિજિટલ પ્રિન્ટ નથી મળતી। દર્દીઓને મોબાઈલમાં એક્સરે પ્રિન્ટ અપાય છે। દર્દીઓના સ્વજનોએ આક્રોશ વ્યક્ત કર્યો। ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આરોગ્ય કર્મીઓના દેખાવ। માસીએલ ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગને લઈ કર્મીઓએ દેખાવ કર્યા। ચોટીલામાં મહિલાઓની આત્મવિલોપનની ચીમકી। પોલીસ મથકે મહિલાઓ પેટ્રોલ લઈને પહોંચી। અવેશ ગની વિરુદ્ધ ફરિયાદ કરવા મહિલાઓની માંગ। અમદાવાદના વાતાવરણમાં પલટાથી રોગચાળો વકર્યો। સોલા હોસ્પિટલમાં ઓપીડી રોજની 1000 ને પાર। ઝાડા ઉલટીના 84 કેસ, વાયરલ હેપેટાઇટિસના 21 કેસ નોંધાયા। વડોદરામાં શાકભાજીના ભાવ ગગડ્યા। 10 રૂપિયા કિલો ટમેટા, 10 રૂપિયા કિલો કોબીજ, મેથી 8 રૂપિયા કિલો। શાકભાજીની આવક વધતા ભાવ ગગડ્યા। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની સિઝનની સૌથી વધુ આવક થઈ। 1.75 થી 2 લાખ ગુણી ધાણાની આવક થઈ। ધાણાના 20 કિલોના 900 થી 2150 ભાવ બોલાયા। ધાણાની પુષ્કળ આવકને પગલે હરાજી બંધ કરાઈ। સુરતના માંડવી ઉશ્કેર નજીક કેનાલમાં મોટું ભંગાણ। હજારો લીટર પાણીનો વેડફાટ। નજીકના ખેતરોમાં પાણી ઘૂસતા પાકને નુકસાન। ભરૂચના જંબુસરમાં સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કપાયું। નગરપાલિકાનું 1 કરોડથી વધુનું વીજ બિલ બાકી। અંધારપટ છવાતા જંબુસરની જનતા પરેશાન। કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટર લગાવવાની અપીલ કરી। કહ્યું, સ્માર્ટ મીટર માટે કોઈ ખોટા ભ્રમમાં ન આવો। સ્માર્ટ મીટર નાગરિકોના હિતમાં છે। સ્માર્ટ મીટર અંગે મૂર્ખ લોકો ભ્રમ ફેલાવે છે। કીર્તિદાન ગઢવીના સ્માર્ટ મીટરના નિવેદનને લઈ ધીરુ ગજેરાની પ્રતિક્રિયા। કહ્યું, કલાકારો પ્રજા માટે અવાજ બન્યા નથી। પ્રજાએ તમને લોક સાહિત્યકાર બનાવ્યા। સરકારની દલાલી કરવી અયોગ્ય। છેલ્લા 2 વર્ષમાં ગુજરાતનું રોજનું 106.26 કરોડ દેવું રાજ્ય સરકારે દરરોજ 68.82 કરોડ વ્યાજ પેટે ચૂકવ્યા। શૈલેષ પરમારે રાજ્યના દેવાના આંકડાનો મુદ્દો ઉઠાવ્યો। કેન્દ્ર રાજ્ય સરકારના આંકડામાં ફેરફાર। રાજ્યનું દેવું અત્યારે 3,77,962 કરોડ। રાજ્યમાં શાળામાં શિક્ષકોની ઘટ હોવાનો ખુલાસો। 3 જિલ્લામાં પ્રાથમિક શાળામાં 2295 શિક્ષકોની ઘટ। જામનગર જિલ્લામાં 818 શિક્ષકો। રાજ્યની શાળાઓમાં ઓરડાની ઘટ। દ્વારકા અને જામનગરમાં 628 ઓરડાઓની ઘટ। અરવલ્લીમાં 704 ઓરડાઓ જર્જરિત। વિધાનસભા ગૃહમાં સરકારનો જવાબ। 144 માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ। માછીમારોની 1173 બોટ પણ પાકિસ્તાનના કબજામાં। 2 વર્ષમાં 22 માછીમારો, 4 બોટ પાકિસ્તાને જપ્ત કરી। સાબરકાંઠા અરવલ્લીમાં એક પણ ખેત તલાવડી નથી બની। અધિકારીની જવાબદારી ફિક્સ કરવા એમએલએની રજૂઆત। ખેડૂતોને તાડપત્રી મોડી મળતી હોવાની પણ રજૂઆત કરાઈ। મહિલા દિવસ પૂર્વે બોટાદ ભાજપની મહિલાઓને ભેટ। નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન મહિલાઓ બની। બોટાદ નગરપાલિકાની તમામ સમિતિની ચેરમેન પણ મહિલાઓ।
પાટણની 3 નગરપાલિકામાં પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદે વરણી કરાઈ. હારીજ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ધરતીબેન સચદેની વરણી, ઉપપ્રમુખ પદે કિંજલબેન મહેતાની વરણી. વલસાડની 3 નગરપાલિકાની ચૂંટણી. ધરમપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે મયંક મોદીની વરણી, ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન ભુયાની વરણી. આણંદની આંકલાવ નગરપાલિકામાં ભાજપના હાથમાં સત્તા. ઉન્નતિ પટેલની નગરપાલિકા પ્રમુખ તરીકે વરણી, ઉપપ્રમુખ તરીકે અમિતકુમાર પઢિયારની વરણી. જાગૃતિ રાઠોડ બન્યા ભાવનગરની સિંહોર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે હંસાબેન પરમારની નિમણૂક, કારોબારી ચેરમેન તરીકે અલ્પેશ ત્રિવેદીની વરણી. વલસાડ પારડી નગરપાલિકાના પ્રમુખ બન્યા ચેતન નાયકા, ઉપપ્રમુખ તરીકે ફાલ્ગુની ભટ્ટની વરણી. નવસારીની બિલીમોરા નગરપાલિકામાં પ્રથમ ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખની વરણી, પ્રમુખ તરીકે મનીષ પટેલ બિનહરીફ વરણી, ઉપપ્રમુખ તરીકે તેજલ જોશી બિનહરીફ ચૂંટાયા. સાબરકાંઠાની ખેડ બ્રહ્મા નગરપાલિકામાં પ્રમુખ તરીકે પ્રિયંકાબેન ખરાડીની વરણી, ઉપપ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ ચૌહાણની વરણી. દ્વારકાની ભાણવડ નગરપાલિકામાં પ્રમુખ તરીકે પ્રિયેશ અનડકટની વરણી, ઉપપ્રમુખ પદે જિજ્ઞાબેન જોશીની વરણી, કારોબારી ચેરમેન તરીકે ચેતન રાઠોડની વરણી. જસદણ નગરપાલિકાના પ્રમુખ તરીકે જિગ્નેશ છાયાણીની વરણી, ઉપપ્રમુખ પદે હિતેશ થડેશ્વરની વરણી, કારોબારી ચેરમેન તરીકે કાજલ ધોળકિયાની વરણી. ખેડાની ચકલાસી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી. ધર્મેશભાઈ ઝાલા ચકલાસી નગરપાલિકાના પ્રમુખ બન્યા, પ્રમુખ તરીકે અમિતકુમાર પટેલની વરણી. તાપીની સોનગઢ નગરપાલિકાના પ્રમુખ બન્યા સારિકા પાટેલ, ઉપપ્રમુખ તરીકે પ્રકાશ ગામિતની વરણી, કારોબારી ચેરમેન તરીકે હેતલ મહેતાની વરણી. કાલોલ નગરપાલિકાના હોદ્દેદારોની જાહેરાત. હાલોલ નગરપાલિકાના પ્રમુખ તરીકે નિશા દેસાઈની વરણી, ઉપપ્રમુખ તરીકે ડોક્ટર સંજય પટેલની વરણી. કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે કહ્યું, પ્રથમવાર ભાજપની નગરપાલિકા બનાવી. કાલોલમાં પહેલીવાર હિન્દુ મુસ્લિમ એક થયા. કોમી સમરસતા બતાવીને વિકાસને મહત્વ આપ્યું. બાવળા નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રજ્ઞાબેન પટેલની વરણી કરવામાં આવી, ઉપપ્રમુખ તરીકે મંજુબેન ઠાકોરની વરણી. લાઠી નગરપાલિકામાં ભાજપના હોદ્દેદારોની વરણી. દયાબેન જમોડ પ્રમુખ અને બાબુભાઈ ધોળકિયા ઉપપ્રમુખ બન્યા. કારોબારી ચેરમેન પદે પારુલબેન ડેરની વરણી કરવામાં આવી. ભાજપમાં કાલે જિલ્લા મહાનગરના પ્રમુખની જાહેરાત થશે. તમામ જિલ્લા મહાનગરના પ્રમુખની જાહેરાત થશે. અગાઉ તાલુકા અને શહેર પ્રમુખોની કરાઈ હતી જાહેરાત. રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયનો વધુ એક વિવાદ. નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં શિવ પાર્વતીનું ઘોર અપમાન કરાયું. ભગવાન શિવ પાર્વતીને નીલકંઠની સેવા કરતા દર્શાવાયા. સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખાયું વિવાદિત લખાણ. નીલકંઠની શિવ પાર્વતીએ બ્રાહ્મણનો વેશ ધારણ કરી સેવા કરી. પુસ્તકના પેજ નંબર 10માં લખાયું વિવાદિત લખાણ. રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાય પુસ્તક વિવાદ પર પુરુષોત્તમ પીપળિયાનું નિવેદન. સનાતન ધર્મને બચાવવા ધુરંધરોએ જાગવાની જરૂર. પુસ્તકમાં દેવી દેવતાઓને ઉતારી પાડવાના પ્રપંચ. વધુમાં પુરુષોત્તમ પીપળિયાએ કહ્યું, સનાતન ધર્મ 5000 વર્ષ જૂનો છે. સ્વામિનારાયણ સંપ્રદાય 200 વર્ષ જૂનો. ટિપ્પણીના પુસ્તકો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. સોજિત્રાની નકલી ડીવાયએસપી નિશા વોરા વિરુદ્ધ ગુનો નોંધાયો. ડીવાયએસપી નહીં હોવા છતાં ડીવાયએસપી તરીકે ઓળખ આપી ડીવાયએસપી નિયુક્તિની વાત ફેલાવી સન્માન મેળવ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડિરેક્ટર કાર્તિક પટેલના 11 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર. ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પીએમજે યોજનાના બોગસ કાર્ડ બનાવવાનું હતું કૌભાંડ. નર્મદામાં ભાજપના 2 નેતા બાખડ્યા. લગ્નના ડીજેમાં નાચવા બાબતે મારામારી થઈ હતી. મારામારીમાં ભાજપ પ્રમુખ ભીમસિંહ તડવી ગંભીર રીતે ઘાયલ. ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રી પણ ઘાયલ. અમદાવાદમાં સામાનની ચોરી કરતા 2 આરોપી ઝડપાયા. વૃદ્ધ વ્યક્તિઓને રિક્ષામાં બેસાડી સામાનની ચોરી કરતા રામોલ પોલીસે 3 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપી ઝડપ્યા. જામનગરમાં વેપારી હની ટ્રેપનો ભોગ બન્યો. દવાના વેપારીને મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યો. શખ્સોએ 1.5 લાખ રોકડને દાગીના પડાવ્યા. મહિલા સહિત 3 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ.